પ્રધાનજી મહારાજા ઘણા સમયથી હું આજ મારા નગરની ચર્ચા કરવા માટે નથી ગયો, માટે મને આજ મને ઈચ્છા છે કે આપણા નગરની ચર્ચા કરવા માટે જવું છે, માટે હાલ આપણા રથ થોડા સાબદા કરો. બહુ સારું મહારાજા. હે રાજા ને પ્રધાન બનશાલી અરે હાલો અને ઓલો પાનો જોને પાર પણ એ તો વગર દીવે એ વાળું કરે. અરે રે મારો દેવ કો જોને પંથાવ પણ ખોડલ માં તું જોને ખડ ખૂબડી અને વળી તારા સતનો આવે મેં જોને પાર પણ ટોડામાં નાખીને એ તારા તરહુર. અરે રે તું તો ખડાય કરીને ખોડિયાર. જય ઠાકર એ હુરે રબારી આવ્યો પોકરણ શેરનો. બપોરના 12 વાગી રહ્યા છે અને મારા ઘેટા બકરા ઘડીક સાંયે વિસામો લઈ લો અને ભાત તો આવ્યું નથી, ઘડીક વાટ જોવી પડશે કારણ કે ઘરે ડખો થયો છે એટલે ભાત નું કઈ નક્કી નથી બહુ. હવે આમ નામ કેટલાક દી ભૂખ વેઠવી મારે
હવે ઘેરે થઈ ગયો ડખો તે ટાઈમે ભાત આવતું નથી એટલે હવે મારા ભાઈને બોલાવી અને કાક ડખો પાડવો તો છે ને થોડોક તે મારા ભાઈને બોલાવી લઉં અને એને છે ને મોકલું જરા કાક સમજાવે એક બીજાને એ યાદ રતનો એ બોલાવે રૂપલાયા જય ઠાકર ભાઈ જય ઠાકર જય ઠાકર રાજા દિવસે હો પણ કેમ છે ભાઈ તમારે કેમ છે મારે બધું એમ કા હમણાં એમ જ હાલે છે કા હું છું હિમાલય છે એમાં તને બોલાયો છે તારું કામ પડ્યું છે એમાં જ છે નકર તો તું તાર ધંધો કરે મારો ધંધો હું કરું એ બરોબર આ એકાબીજાની જરૂર હોય ત્યારે બોલાવવા પડે હું કામ પડ્યું થોડોક દાખલો ઘીરે થોડોક થઈ ગયો ડખો થયો હા. કા તારી ભાઈ બી જરાક માવળી હાલે ભાઈ કઈ મૂચ્યાય ને મૂકે પર હાવ રાવું એમ છે નહીં રોટલા દે એવું એક વાત નહીં થાય એવું ભાઈ કરી હજી ગગલા હોવ નહીં થાય ત્યાં સુધી હાથ ફેરવવો તો છે નગર પાસ રોટલા વિને નો રહે ખાવ બધું ઈ હાસું હો હા એમ એટલે એને થોડુંક એવી આશા છે કે ગગલા નો નાના તેડિયો મારેથી હું કામ થતું નથી તે મારે એવું છે કે મેં કીધું એકાદ વરસ ખીમી જાય ને પૈસા છે ને એમ હા થાય એમ એટલે ઘરાણા બરાણાનું કાંઈક મેળ કરવો જોઈશે ને કરવા જ પડે છે ને ત્યારે અને લાખ ઈને રૂપિયા થઈ ગયા હવે જોવો તો અને ઉપાડો લીધો છે હવે ઉપાડો જ લીધો છે હવારના હા હવે કે વહુ તેડી આવો તેડી આવી બોલાવી બીજું શું ના પણ હવે કાંઈક તું સમજાય તો ઠીક આવે નહીં સમજે અને ઈ કાંઈ સમજશે નહીં એને તો તું બોલાવીશ જ નહીં કાંઈ હવે ગગલાને બોલાવીને એને કંઈક જે તાર કેવું હોય ને બે વેણ એને કે બે માં દીકરો એક જ છે ભાઈ કરી હા તો ઓલાને ઠપકો દેવો પડશે ને સમાય હા, એને કંઈક તું ઠપકો દે ગગલાને અને ઓલીનું તું ન બોલાવીશ જ નહીં પાછે એવું હે હા એ વધી જાય એવું છે મારે એવું જ નથી ને હા ક્યારેક કોઈ ન હોય તો ગાય કીધું એવું કઈ ન હોય આમાં ભાઈ કરી અરે હું ગગલાને બોલાઈ લઉં બોલાય બરોબર એ આજે કાકા બોલાવે ગગલા આવજે કાકા બોલાવે ગગલા આવજે એ આવજે રે મારા મેળ આવજે તે કર્યુંની મોજ એ આજે કાકા બોલાવે ગગલા આવજે મોઢા
કાકા બોલાવે એ ઘેટા બકરા સારવા નહીં જાઓ ને કાકા બહુ ઠેકડા મારે કાંઈ સમજો તું કાંઈ સમજાણું જ નહીં. નો સમજો ને અરે ના કાકા વો બાપા વો એટલે એ કાંઈ સમજો તું આ હું તું બોલ્યો એ જ કાંઈક કે એમાં ન ખબર પડે હવે ના હવે એનો કાંઈ વાંક નથી ઈ હાસુ એનો કાંઈ વાંક નથી વાંક આપણો છે કારણ કે હવે આપણે કરતા બેન કરતા નીકળતો થઈ ગયો છે. હા જો કાકા બોલો હવે છે ને ઢગ ચડી જાવો એટલે આ પણ આ બધા મને વાંધો કરે છે કોણ આ બધા ગામના છોકરા પણ ગામના છોકરા ધીમાઈ કેસ કે આ મોઢામાં દાંત જ નથી આજે તો એક દાંત આવ્યો છે એક જ આવ્યો છે હા તો આ દાંત વિનાનું એકાય વાત નહીં થાય આ પછી કોઈ નહીં કે હમું જોવે અને હવે તમે છે ને તેડી આવો તમે હવે છે ને જઈને તેડી આવો તે પૈસા જ નથી શું જાય આવડા બધા જો એમ ગામના મને એમ કે બધા દાંત આવવા દે પણ દાંત ની કે હવે તું છેનો માનો બેસને ને હમણે એવું ન કરતો ગામમાં ન કરતો નકર હજુ રહીશ એ આ ગામમાં જે વાંધો એમ કરે છે હાથ દે આ જાડો છે પણ ઈ દાંત વિનાનું ના પાડે છે હવે છે ને તમે તેડી આવો છે ને મારે ઘેટા બકરા ગાયો કાંઈ સારું નથી હજી આને ભરે કરી જે અત્યાર સુધી હતો જ ક્યાં તું પાણીએ જતો વાડીએ હા ત્યાં શું કરતો હું રમતો તો આમ બેઠો તે હજી નાનો છો તું રમે હજી નાનો છું ને તે હાવ થોડો કઈ ને હજી અરે કોઈ રમવા વાળા હતા તું એકલો નતો હું એકલો ઓલે તારાના ગોજ્યા કરતો ગોટલા બનાવતો હા ઓલી કુંડી આડો હા તો કેટલાક બનાયા આ બીજી વાતો નથી કરવી પૈસા ને શું જાય એ તમે કરો આને કરીએ થોડાક ઘેટા બકરા ગાયું થોડુંક વેચી દેવી ને ત્યાં સુધી વાટ જોવી પડશે અરે બધું વેચી દો ગમે એ કરો વેચી દઈશો તો ખાશો હું દેતવા પછી મારા ઓલો તમે ઠગ ચડવા જાવ ને એટલે હારે નો આપે દૂરું તો આપે હારે આ કે હારે આપે એમાં ખાશું અત્યારે વેચી દો ને ઈ તારું હાચું. એ તો મારાને બધી ખબર છે હો હા બધું જાણે છે પોર જાવી જ નહીં હાલે વાણુકું ખમી જા હવે કેટલું ખમવું કઈ શરમ થવી જોઈએ ખમી જા બીજું કઈ આવડતું જ નહીં વરસાદ બહુ છે ને એટલે ક્યાંય નથી ખમવું દિવાળી હોળી જાવું ખમી નથી દિવાળી સુધી ખમી જા નથી ખમવું તેડીઓ જાવ ભારે કરી આની હવે થોડીક સિંગ તો થઈ જવા દે હા એ થાશે વાવી થાય પણ પૈસા વિના શું કરું? તેડીઓ જાવ નકર હું ક્યાંય જવાનો નથી હવે શું કરશું હા તો અઘરો છે માજો અઘરો છે માજો. હા જાવું જ પડે નહીં જાવું જ પડશે હવે તો હવે તો જા તું બીજું હું હે હા હવે જઈશું તું ઘેટા બકરા સારવા જાય ને મને હારે નો લઈ જવાય ના તારા બાપ કોક ભાંગી નાખે લે મારી ઓન તેડવા કોણ મારતું હોય મારે જ છે ને વેવાયું ના જે કે લે મારી ઓન તેડવા મને મારે હા જમાય આવ્યા
હાસવે ઈ પૈસા દાવાનું હોય જમણ ને પેલા નો દાવાનું હોય એવું હોય? પેલો જ ભાંગી નાખશે ને પેલો જાતા વ્યાજ તો આપા બહુ ખબર નહીં તો છે ને કાકા હવે બોલ. તમે જાઓ અને હું હવે ચારવા જાઉં તો સારવા જાય એ જાવ જ છે ને તમે જાઓ છો એટલે. તો તું સારવા જાય અમે હમણાં છે ને તેડી આવી હા તો બસ હવે જાઓ બરોબર ને હા હવે જાઓ ચારવા. હા તો જા પાણી પાછ હરખું બીડીઓ ઠૂઠા બીઠા ઓછા પીજે હો પાછો હા બીડીઓ નગરા ઠૂઠા જ ગોતસ બજારે એટલે પૈસા દે બીડીઓ ઠૂઠા નો પીતો જેના તેને આટા એ એક એક રૂપિયો હોય આપો કાકા મારા એક એક રૂપિયો આપો હા ભાઈ હા જો હવે એ તો જો ને જો સારું કરું જો માણ સમજાયો તો કે હવે કેમ કરશું બહુ અઘરો છે નહીં અઘરો છે અઘરો ટીમાં જ મને જો ને હા હુજવી નાખ્યો ઊભો એની બળતરામાં હુકાઈ ગયો હું હાવ આમે જો ઘરે રૂપિયો રહેવા નહીં દેતો હોય કાંઈ રહેવા જ નથી દેતો બધું વાયુ વાપરીને નાખે ગાયો ને જ વેચી દેતો ને આપણે એ મોકળા દઈને બકરાનો એટલે બધા ઘેટાની વેચ દે માજો હા લાગે છે દેવું કાંઈ લેવાનું છે નહીં આમાં છે નહીં હું કરું આ તો બધું મલકની શરમે કહેવાય છોકરો છે એમ હા ઈ હાસુ જઈશું ને હવે તો જાવું જ પડશે ને તે હાલો જ આવી આવો કે હું કે છે ને લાઈટ વહી ગઈ છે ક્યાં લાઈટ લઈ ગઈ લાઈટ વહી ગઈ છે એ વાત સાંભળે લાઈટ તો આ રહી નહીં હે રહી નહીં. આમ આપણા ક્વાર્ટરમાં વહી ગઈ છે હા બિલ્ડિંગમાં હાલો હાલ 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 બોલ બોલ રામદેવજી મહારાજની જગદંબા માતુ જો ગણી હોને માડી જજીએ
આ તો જગતના માતું જો હોને માતાજી જગીએ તી હોરાના હે બને અખંડ આય યુગણીના દીવડા ગળે હે માતું પર દયા પોયા મને આપો ખંડ માતાજી તારા દીવડા ગળે હે માતું પર મેળી મણી મણીમાં લઈને આપણે આખ્યાનની આગળ ચલાવી હે લીલીના ઘેરમાં ઘેલી ગુજરાતમાં જીણા મોર બોલે માર મેલડી ન રાજમાં લીલીના ઘેરમાં લીલી મોર બોલે જીણા મોર બોલે છે મેલડીના એ રાતમાં ભાઈ હા હવે આપણે આણા તેડી આવીએ હાલો જાય સમય ને. બહુ જાજો હા બરોબર હળવા વાયલા જઈએ. હળવા હળવા હાલ્યા જઈએ બરોબર હાલો હે આના તે રાજા
કેટલી બજારું છે કાંઈ હામાં મળ્યા બરોબર આમાં મળી ગયા ઓલા ખોસામાં ઊભા રહી દે કેમ વીરા પ્રધાન રહી જઈ કેમ હાલો. મહારાજ અરે સામેથી રાયકાભાઈ કોઈ સારા કામે જઈ રહ્યા હોય એવું લાગે છે આપણને જોઈ અને કેમ પાછા વળ્યા જાઓ જોઈ તપાસ કરો બહુ સારું મારું કેમ રાયકા ભાઈઓ કઈ બાજુ જઈ રહ્યા છો કેમ પ્રધાનજી રાયકા ભાઈઓ અમારી વસ્તુ ભૂલી ગયા છે ઘીરે એટલે પાછા આવ્યા વસ્તુ તો બધી તમારી સાથે છે બધી શું છે આમાં કાંઈ છે નહીં હારે શું છે તમારી સાથે હવે હાથ જાતા હતા આણા તેડવા પાઘડે ઘીરે ભૂલી ગયા પાઘડી ઓરે માથે બેગ ભૂલી ગયા કઈ છે આને કરી હા, બધું બાળ એવું જ કહે જ છે ને પછી માણસ હા. આપણે જ ખોટું બોલવી કેમ પ્રધાનજી કેમ રબારી ભાઈ તમારા મહારાજાને કહી દો કે રબારીભાઈ હાસુ કે છે તો ખોટું નહીં લાગે ને બહુ સારું અરે કેમ રબારી ભાઈ અરે સાસુ અને સત્ય કહેશો તો તમને મોંમાં ક્યાં ઇનામ મળશે અરે એક શબ્દ જૂઠો કહો તો તમને તમારા કાળિયા ઠાકરના સોગન છે હમ દીધા હમ દીધા હવે કેવું જ પડશે ને કહેવું જ પડશે ઠાકરના હમ દીધા એટલે પછી કહેવું જ પડે કહી દો તો કેમ મહારાજા કેમ રબારી ભાઈ અમે તો નથી કહેતા પણ પોખરણગઢની પ્રજા કે છે કે અજમલ રાજા પેટના વાંજ્યા છે તો એમના શુકર લઈને જાય તો એનું ધારેલું કામ પણ થતું નથી કેમ રબારી ભાઈ અરે આજ મારા આંગણાની અંદર આ જગદમાને પણ ઝાંખી પડે એવી મારે 3 દીકરી રમે છે રબારી ભાઈ અજમલ કઈ રીતે પેટના વાંજા કહેવાય હે આજ તમારી દીકરી રે સસલનો માળો રે હા રબારી ભાઈ હા રબારી ભાઈ આજ મારા રાજ્યની અંદર સમાજમાં લાખના ઘોડલા છે રબારી ભાઈ હા રબારી ભાઈ આવા મહેંગા નો પડો રબારી ભાઈ હા રાયકા ભાઈ હા રબારી ભાઈ હા રબારી ભાઈ લાખા લક્ષ્મી સગુણા ત્રણ દીકરી વાત તમારી સત્ય છે દીકરી તો ઉંમરલાયક થાય એટલે સૌ ના સાસરે વહી જાય લૂલો લંગડો બાડો બોબડો જો એક પુત્ર હોય ને તો આ ગાદીનો વારસદાર થાય નકર મહારાજ એકદી આ રાજને તાળા દેવાય જાય મહારાજ અરે કેમ રબારી ભાઈ
તમારું કહેવું પણ સત્ય છે. માટે કાલ સવારે ઉઘડતી કંસરી આવી અને તમારા ઇનામ લઈ જજો અને સારા સુકન લઈ અને પછી તમારા ગગલાના હોના આણા તેડવા જજો. કેમ ભાઈ હાલો જઈશું ને હવે જવાનું છે. એ સારા સુકોના લેવા હાજર ભરવા, સારા સુકોના લેવા હાજર. કેમ પ્રધાનજી? કેમ મહારાજા? આજ હું ઘણા સમયથી આ મારી પ્રજાને, આજ હું મારી રયતને કે મારા પુત્ર સમાન ગણતો હતો. એ જ રયત આજ મને ડગલાને પગલે મેણા બોલે છે. માટે હવે મારથી એક ડગલું સલાશે નહીં. માટે ચાલો રાજ દરબારમાં અને તમારી માતુશ્રીને બોલો. બહુ સારું મહારાજ. આજ પરધાન બોલાવે રાજા માતા આવો જોડે. હે આવજો રાજાને દરબાર પરધાન. આજ પરધાન બોલાવે રાજા માતા આવો જોડે. કોઈ દિવસ નહીં. અને આજે રાજ દરબારમાં બોલાવવાનું કારણ વીરા? અરે તમને મહારાજા યાદ કરે છે માતુજી. અરે ભલે વીરા. હરે યાદ સતી રે હે અભિને રાયને સરહણે હે તમનો કરે વારંવાર સતી રે હે અભિને રાયને સરહણે ના
સરસાય હરિ હરિ તો રે યાતા નાથ માર નગર ફરવા જો અમાર રહ્યા તો સુખ અમે રે આવા અમે રે ગયા તા સતી માર નગરની સરસાય હરિ હરિ તો રે યાતા નાથ માર નગર ફરવા આવા વાવણીએ જતા રે ખેડૂત પાછા રે વળ્યા હરિ હરિ તો જતા રે ખેડૂત પાછા રે વળા એવા યાદિયાણા તેડવા જતા રબારી પાછા રે વળ્યા એ સુકલ લે નહીં સતી માર કોઈ આણા તેડવા આવા આણા તેડવા જતા રબારી પાછા રે વળ્યા આજે તમે શું બોલો છો હા સતી એ સુકલ લે નહીં સતી માર કોઈ આણા તેડવા આવા આણાએ જતા રે રબારી પાછા રે વળ્યા આજે તમે શું બોલો છો હે ભાઈ એવું આજ ખાવું રે પીવું રે સતી મન ગમતું નથી રાજની આપણે ઓઢો ગોરા અતિ ગમતા પોગરણા ગણનાયા વરાજ ખાવું રે આવું ખાવું રે પીવું રે સતી મન ગમતું નથી આપી દો ને આપી હોય તો આવું જીવવા કરતા રે મરવું પ્યારું રે લાગે એ બળો મારો વાગીયો અવતાર જીવવા આવો જીવવા કરતા રે મરવું પ્યારું રે લાગે હા સતી આ સતી આજે હું કહું અને તમે સાંભળો મારા બહુ સારું હરે યાદ લાસા રે લક્ષ્મી રે બને આપણે દીપાહરી રે હા સતી એ હરે યાદ લાસા રે લક્ષ્મી રે બને આપણે દીપાહરી રે હા સતી હે સસોના હૈયા કરો માર્યા લાસા રે લક્ષ્મી રે બને આપણે દીપાહરી રે રાતી ભોગે નહીં ગો દીકરીઓ
કેમ સતી માં જગદંબાને પણ ઝાંખી પાડે તેવી આજે 3 દીકરીઓ આજે આપણા આંગણામાં રમી આનંદ કિલોલ કરી રહ્યું છે, તો આપ કેવી રીતે વાંજિયા કહેવી? અરે કેમ સતી અરે હા મારા અરે દીકરી તો પારકા ઘરની આસ કહેવાય. અરે આજ પાંખું આવે અને કાલ ઉડી જાય. અરે બાડો બોબડો લુલો લંગડો જો કોઈ પુત્ર હોત ને તો આજ મારા ગયા પછી આ મારી રાજગાદીને સંભાળે. નકર એક દિવસ આ રાજગાદીને મણમણના તાળા દેવાય સતી, મણમણના તાળા દેવાય. અરે હા સ્વામીનાથ, તમારું કેવું પણ સત્ય છે સ્વામીનાથ. કેમ સતી અરે હા તો મને હાલ હાલ કાશી વિશ્વનાથના શરણે જવાની રજા આપો, જેથી કરી અને હું પુત્ર વરદાન પ્રાપ્ત કરું. અરે કેમ સ્વામીનાથ, વનમાં તો હું નહીં જવા દઉં, કારણ અત્યારે આપણા દીકરી સગુણાબા ઉંમર લાયક થઈ ચૂક્યા છે, તો તેનું વેવિશાળ કરી અરે પીળા હાથ કરી હાથે મહેંદી મેલાવી હસતા મુખે વિદાય આપી આપ જરૂર વનમાં જાય. અરે બહુ સારું. અરે કેમ પ્રધાનજી, કેમ રાજમાંથી રાજગોરને બોલાવો. આજ પર દાન હે બોલાવે રાજગોર આવજો રે. હે આવજો રાજને દરબાર પર દાન હે બોલાવે પંડિત આવજો રે. જેવા પરધાન બોલાવે પંડિત આવી આવે. રાજને દરબાર પરધાન બોલાવે પંડિત આવી અરે કેમ ગોરદેવ, અરે ગોરદેવના શરણોમાં રાજા અજમલના પ્રણામ છે. આયુષ્યમાન ભવ રાજન. કેમ મહારાજા, અત્યારે તમારા રાજ દરબારની અંદર પંડિતનું એવું તે શું કામ પડ્યું કે રાજ દરબારની અંદર બોલાવવા પડ્યા મહારાજા? અરે કેમ પંડિત, અરે આજ મારી સગુણા 16 વર્ષના ઉંમર લાયક થઈ ગયા છે, માટે તેના ટકો અને શ્રીફળ લઈ અને તમારા દેશ અને પરદેશ જવાનું છે. કેમ મહારાજા, તો કૃપા કરી અને તમે એ પણ મને બતાવો કે કયા રજવાડામાં નથી જવાનું. કેમ ગોરદેવ, તો તમે સાંભળો. આવા દેશ રે જાજો ને ગોરદેવ પરદેશ જાજો જો. આવા એકનો જશો રે ઈંગલ ગઢ રે પંડિતજી. આવા પિંગલ ગઢના રાજા પડિયાર ફેરીડાયમાં આજો. માટે ગનો દશો રે ફેરીડાન દેશ રે પંડિતજી. તમે ગનો દશો રે પિંગલ ગઢ રે પંડિતજી. અરે કેમ પંડિતજી, અરે દેશ જાજો પરદેશ જાજો પણ એક પિંગલગઢ નો જાતા. કારણ કે રાજા પટિયાર સાથે અમારે 20 વર્ષના વેર છે અને 20-22 વર્ષથી આ બોલા ચાલે છે, માટે એક પિંગલગઢ નો જાતા. કેમ મહારાજા, તે છતાં ગમે ક્યાં ટકોરની શ્રીફળ દઈને આવું નહીં તો તમારે મારું કેવું માન્ય રાખવું પડશે મહારાજા. અરે બહુ સારું. એવા હરખે ને ઉમંગ રે એવા પંડિત અજહારિયા રે
આજે